તમારું મગજ શરીરના વજનનો માત્ર 2% છે, પણ તે લગભગ 20% એનર્જી કન્ઝ્યુમ કરે છે. એટલે જ જ્યારે તમે વધારે વિચાર કરો છો ત્યારે તમને થાક લાગે છે. મગજમાં લગભગ 86 બિલિયન ન્યુરોન્સ હોય છે. આ ન્યુરોન્સ એકબીજા સાથે વીજળી જેવી સિગ્નલ્સ દ્વારા વાત કરે છે, જે તમારી થિંકિંગ, મેમરી અને ડિસિઝનને કંટ્રોલ કરે છે. આશ્ચર્યની વાત છે કે મગજમાં પેઇન રિસેપ્ટર્સ નથી, એટલે જ કેટલીક બ્રેઇન સર્જરીઝ દરમિયાન દર્દી જાગતો હોય છે, કારણ કે મગજને સીધો દુખાવો લાગતો નથી. માત્ર 4-5 મિનિટ સુધી ઓક્સિજન ન મળે તો મગજને પરમેનન્ટ ડેમેજ થઈ શકે છે. એટલે જ બ્રીધિંગ અને હેલ્થ ખૂબ મહત્વની છે. જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારું મગજ બંધ નથી થતું, એ વધુ એક્ટિવ બની જાય છે. સપનાઓમાં મગજ ઇમોશન્સ અને મેમરીઝને પ્રોસેસ કરે છે. મગજ 75% પાણીથી બનેલું છે, એટલે પાણી ઓછું પીશો તો તમારી થિંકિંગ સ્લો થઈ શકે. તમારું મગજ એટલું પાવરફુલ છે કે તમે જે વિચારો છો એ તમારી લાઈફ બદલી શકે. આવા જ ફેક્ટ્સ માટે ફોલો કરો